ટેકાના ભાવે કોઈ પણ જણસ એ ખરીદવાના નોબત આવી છે, એનો મતલબ કે માર્કેટની અંદર સીધી રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. એક પેઢી જેટલો સમય થયો, એક પેઢીના સમયમાં સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતમાં સીમાચીનું કોઈ કામ ખેતી, ખેડૂત અને ગામને સ્પર્શે એવું એક કામનું નામ તમે બોલો. અમે જ્યારે ખેડૂતોને વતી, ખેડૂતો માટે જ્યારે સરકારને સવાલો પૂછીએ ત્યારે કૃષિ મંત્રી તો બોલકા અત્યારે આવ્યા છે, ખૂબ બોલકા છે. એ એનો જવાબ નહીં આપે. એ કોંગ્રેસની સરકારને પહેલા યાદ કરશે. પ્રશ્ન એ છે ઇનપુટ્સની જે ગુણવત્તાના પ્રશ્નો છે, એના ઉપર જીએસટી છે. તગડા જીએસટીથી ખેડૂત પરેશાન છે, પોષણક્ષમ ભાવ મળતા નથી, દેવું એટલું બધું વધી ગયું છે, ખેડૂત ખેતી કરી શકે એવી પરિસ્થિતિ નથી, કૃષિ યુનિવર્સિટી ભ્રષ્ટાચારથી ખતબદ્દી છે. પ્રશ્ન એ છે ઇનપુટ્સની જે ગુણવત્તાના પ્રશ્નો છે, એના ઉપર જીએસટી છે. તગડા જીએસટીથી ખેડૂત પરેશાન છે, પોષણક્ષમ ભાવ મળતા નથી, દેવું એટલું બધું વધી ગયું છે, ખેડૂત ખેતી કરી શકે એવી પરિસ્થિતિ નથી, કૃષિ યુનિવર્સિટી ભ્રષ્ટાચારથી ખતબદ્દી છે. અત્યારે સરકાર હોય કે વિપક્ષ, ખેડૂત રમી રહ્યા છે. ખેડૂતની સમસ્યાનું કોઈ સમાધાન નથી થઈ રહ્યું. જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતું ત્યારે તે ખેડૂતોની વાત ઉપાડતો, એટલે કેન્દ્રની વાત કરું છું. પણ હવે તે સત્તા પક્ષમાં પણ છે, કેન્દ્રમાં અને ગુજરાતમાં પણ હજુ પણ ખેડૂતોની ખરાબ સ્થિતિ માટે તે કોંગ્રેસને જવાબદાર ગણે છે. હસી આવશે તમને, મને પણ આવી રીતે આવી ગઈ. ત્યારે કોંગ્રેસના એક નેતાએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણથી લઈને જીતુ વાઘાણીને અરીસો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. મનહર પટેલ કોંગ્રેસના નેતા છે, ખેડૂત આગેવાન છે. જે રીતે ખેડૂતોને લઈને આરોપબાજી સરકારે, સત્તા પક્ષે, ભાજપે કરી છે, તેનો વળતો જવાબ તેઓએ આપ્યો છે. આવો સાંભળીએ મનહર પટેલે શું કહ્યું. बहुत हुआ किसान पर અત્યાચાર, अब की बार મોદી સરકાર. ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા, મારી ખેતી મારું ગૌરવ, સમૃદ્ધ કિસાન, સશક્ત ભારત. આ તમામ સ્લોગન ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનથી લઈ નાના આગેવાન સુધી ખેડૂતો વચ્ચે બોલવાના સૂત્રો છે. અને આ સૂત્રો તમામ સમગ્ર દેશની અંદર આ બોલાયેલા છે. સામાન્ય રીતે આ સૂત્રો બોલાયા પછી એની જવાબદારીઓમાં જે ભાગ બને છે એ કોઈ નિભાવવાનો આવતો નથી. ખેડૂતોની પરિસ્થિતિ 25 વર્ષ પહેલા હતી એના કરતા બદથી બદતર થઈ રહી છે. ટેકાના ભાવે કોઈ પણ જણસ એ ખરીદવાના નોબત આવી છે, એનો મતલબ કે માર્કેટની અંદર સીધી રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. છતાં પણ એને તમે ઐતિહાસિક ઢોલ ટીપી અને ઐતિહાસિક ઘટનાના રૂપમાં તમે એને મૂલવી અને ખેડૂતોની સામે તમે ઢોલ ટીપો છો. પ્રશ્ન એનાથી ઊભા એ થયા કે એક પણ ટેકાના ભાવેની ખરીદી, ચાહે ડાંગર, ચાહે મકાઈ, ચાહે કોઈ પણ કપાસની હોય કે ચણા હોય કે કોઈ કઠોળ હોય, ભ્રષ્ટાચાર વગરની, એની ગેરરીતિ વગરની, કે એમાં કોઈ લફડા ન થયા હોય અને એનો કાર્યક્રમ પૂર્ણ થયો હોય એવું એક પણ ટેકાના ભાવનું એક પણ વર્ષ બાકી નથી. ખેતી અને ખેડૂત એને કૃષિ મંત્રાલય સાથે સીધો સંબંધ. અને ગુજરાતના કૃષિ મંત્રીઓ પૈકી તમામ ભાજપા સરકાર, એમાં 1 ડઝન જેટલા કૃષિ મંત્રી સૌરાષ્ટ્રના, એ પણ ખેડૂતના દીકરાઓ એ પદ ઉપર બેઠા. સરવાળે કૃષિ મંત્રીઓને આપણે પૂછીએ, સરકારને પૂછીએ કે આ એક પેઢી જેટલો સમય થયો, એક પેઢીના સમયમાં સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતમાં સીમાચીનું કોઈ કામ ખેતી, ખેડૂત અને ગામને સ્પર્શે એવું એક કામનું નામ તમે બોલો, એક યોજનાનું નામ બોલો તો નહીં નીકળે. શું કામ? કારણ કે ખેતી પ્રત્યે અને ગામડા પ્રત્યે અને ખેડૂત પ્રત્યે એની કોઈ એવી વિશેષ સંવેદના નથી. યંત્રવત સંવેદના છે, ઉપરથી આવે એ જ સંવેદના. ખેતીને ઉજાગર કરી પ્રશ્નો અને પડકારો અને એ મુસીબતો ઉપર કામ કરવાની કોઈ માનસિકતા વર્તમાન ભારતીય જનતા પાર્ટી સરકારની નથી. એ 25 વર્ષથી નથી.
હું તમને કહું, ખેડૂતો માગે શું તમારી પાસે? સમયે પાણી માગે, સમયે વીજળી માગે, સમયે પાકનો ભાવ માગે, આપતકાલીન પરિસ્થિતિમાં વીમો માગે, પાકની સુરક્ષા માગે, કે પછી પાકની ખેતી અને ખેતી કરતાની સાથે જે કંઈ મુસીબત આવે તો એના પડકારજનક બાબત હોય તો સરકાર પાસે, માય બાપ બરાબર પાસે જાય. આમ આ ખેતી અને સરકાર વચ્ચેના સંબંધમાં એટલા પ્રશ્નો છે. છેલ્લા 27 વર્ષની અંદર આમાંથી એક પણ પ્રશ્નનો નિકાલ કે નિરાકરણ સીધી રીતે આવી શકે, ખેડૂત માગે નહીં પહેલા આવી શકે, એવો કોઈ કિસ્સો કોઈ જિલ્લાનો, ગામડાનો ખરો? તો કે ના. અમે જ્યારે ખેડૂતોને વતી, ખેડૂતો માટે જ્યારે સરકારને સવાલો પૂછીએ ત્યારે કૃષિ મંત્રી તો બોલકા અત્યારે આવ્યા છે, ખૂબ બોલકા છે. એ એનો જવાબ નહીં આપે. એ કોંગ્રેસની સરકારને પહેલા યાદ કરશે. તમારી સરકારમાં શું બન્યું હતું? કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસને બોલવાનો કોઈ રાઈટ નથી. કોંગ્રેસે ખેડૂતોને બોલીએ દીધા. 700 ખેડૂતોની શહાદત ઓરાદી, એ નહીં બોલે. આ રાજ્યની અંદર કે દેશની અંદર રોજ ખેડૂતો આત્મહત્યા કરે છે, એ નહીં બોલે. એક પણ ભ્રષ્ટાચાર વગરની ખરીદી રીત થઈ ખેતીની, પાકની, જણસની, એ નહીં બોલે. આજની તારીખે ખેડૂતો કેટલા દેવા નીચે ડૂબેલા છે, એ નહીં બોલે. ગામડું આજ ખાલી થતું જાય છે, ખેતી લોકો છોડતા જાય છે, ખેતી આજ બંજર બનતી જાય છે, એ નહીં બોલે. 1500 મેટ્રિક ટન જંતુનાશક દવા ખેતીની ઉપર છંટાઈ રહી છે, ગેરકાયદેસર રીતે જંતુનાશક દવાનું પ્રોડક્શન થઈ રહ્યું છે, શ્રેણી 1 ની દવાઓ છટાઈ રહી છે, નહીં બોલે. માત્ર બોલશે એટલું કે અમે 6000 રૂપિયા ખેડૂતોને અમે સીધા એના ખાતામાં નાખીએ છીએ. અને આજે પ્રધાનમંત્રીએ જબરજસ્ત એક કાર્યક્રમ કરી અને સ્વિચ દબી અને કીધું કે ભારતના કરોડો ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા 6000 રૂપિયા. અને ગુજરાતની અંદર 1028 કરોડ રૂપિયા, 49 લાખ સમથિંગ ખેડૂતોના ખાતામાં જમા થયા. ગુજરાતના ખેડૂતો અત્યારે 53 લાખની આજુબાજુ છે. બાકીના વચ્ચેનો આંકડો એ કઈ સરકારે જાહેર કર્યો નથી, સ્પષ્ટ કર્યું. પ્રશ્ન એ છે ઇનપુટ્સની જે ગુણવત્તાના પ્રશ્નો છે, એના ઉપર જીએસટી છે. તગડા જીએસટીથી ખેડૂત પરેશાન છે, પોષણક્ષમ ભાવ મળતા નથી, દેવું એટલું બધું વધી ગયું છે, ખેડૂત ખેતી કરી શકે એવી પરિસ્થિતિ નથી, કૃષિ યુનિવર્સિટી ભ્રષ્ટાચારથી ખતબત્તી છે, GLDC બંધ કરી દીધું, બીજ નિગમ બંધ થવાના રહે, સીડ સર્ટિફિકેટ એજન્સી બંધ થવાના રહે. આ તમામ બાબતો એ છે કૃષિ મંત્રીના મંત્રાલય નીચે આવતી બાબતો છે. પણ કૃષિ મંત્રી એમાં બોલવા માંગતા નથી. અમે 2 પત્રો લખ્યા, કૃષિ મંત્રીને સીધા મળે એવી રીતે લખ્યા, જવાબ નથી મળતો. કોંગ્રેસની સરકારે આપતકાલીન પરિસ્થિતિ કે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં ખેડૂતોને રોજગારી મળે એ માટે મનરેગાની સિસ્ટમથી અથવા તો ત્યાં આગળ GLDCના માધ્યમથી પાણી અને જમીનનું સંચય કેમ થાય એના પ્લાનિંગ સાથે, જેને ખાડા ખોદવા માટેની એક યોજનાઓને લઈ અને એક સ્વરોજગારી ઊભી કરવાની માનસિકતાને એને સીધા ખાડા ખોદવા મોકલા ખેડૂતોને. આટલી હદ સુધી એમની માનસિકતાને સમજ છે કે ખેડૂતો પ્રત્યેની સંવેદના છે. હું કૃષિ મંત્રી, ગુજરાતના સરવાળા કૃષિ મંત્રી બારે માધ્યમમાં રાખીને આ વાત કર્યો છું કે તમારા તરફથી ગુજરાતના ખેડૂતોને એક કામ પણ એવું નથી મળ્યું કે જેથી ખેડૂતો તમને ક્યારેક યાદ કરે. પ્રશ્ન એ છે ઇનપુટ્સની જે ગુણવત્તાના પ્રશ્નો છે, એના ઉપર જીએસટી છે. તગડા જીએસટીથી ખેડૂત પરેશાન છે, પોષણક્ષમ ભાવ મળતા નથી, દેવું એટલું બધું વધી ગયું છે, ખેડૂત ખેતી કરી શકે એવી પરિસ્થિતિ નથી, કૃષિ યુનિવર્સિટી ભ્રષ્ટાચારથી ખતબત્તી છે, દેવા હતા એ માફ થઈ ગયા. કશું નહીં. 2016માં મોટા સાહેબે કીધું હતું 22 સુધીની અંદર તમારી આવક બમણી થઈ જશે. 22 ને બદલે 26 થઈ, બમણી તો ન થઈ પણ આપઘાત કરતા થઈ ગયા. આ તમામ સંવેદના ભર્યા પ્રશ્નો ખેડૂતોના પર્યુમાં છે, એના પરિઘમાં છે. સરકાર એક પેઢીથી બેઠી છે, છતાં પણ આ પ્રશ્નોનો નિકાલ નથી લાવી શક્યા. એટલા માટે સવાલ ખેડૂતના છે, ખેડૂતો વતી પ્રશ્ન, ખેડૂત માટેના પ્રશ્નો છે અને તમને પૂછીએ છીએ. કોંગ્રેસને યાદ કરાવવાથી તમારા ઉપરનું જે આળ જે છે કે તમે નિષ્ફળ જઈ રહ્યા છો એનાથી કોઈ ફરક પડવાનો નથી. તમારી નિષ્ફળતા છે એ દેખાઈ આવે છે. અમે તમને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ખેતીના પ્રશ્નો છે, આ સમસ્યા છે, આ પડકાર છે, એનો નિકાલ લાવવા માટે તમારી પાસે જે જવાબદારી છે એ જવાબદારી ફૂલફિલ કરી શકે એમ છે. જો તમે કમર કસી અને ખેડૂત પ્રત્યે અને ખેડૂતની ખેતી પ્રત્યે જો નજર કરશો તો નિકાલ ચોક્કસ છે.
તમારી મનસા શુદ્ધ હોવી જોઈએ. અમારો આપ સૌને આગ્રહ છે કે આ દિશામાં કામ કરવાનો તમારો તજુર્બો મજબૂત બનાવો. આભાર. મનહર પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.